જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ। તો આજે મારા રસોડામાં બની રહી છે બટેકાની ઇન્સ્ટન્ટ વેફર, જે બહુ જ મસ્ત, બહાર કરતાં પણ સરસ મસ્ત લાગી રહી છે। મેં અગાઉ મારા બ્લોગમાં પણ બતાવ્યું હતું ને આજે પણ હું શોર્ટ્સ દ્વારા તમને કહી રહી છું। જે બટેકા આવે છે ચીકુની છાલ જેવા, તો તે બટેકા લીધા છે મેં। અને અહીંયા જોઈ શકો છો, જો આપણી વેફર તળાઈ રહી છે। આવી રીતે મેં આની અંદર તેલ કાઢવા માટે રાખ્યું છે। અને જો આ ડબ્બામાં જોઈ શકો છો, મસ્ત મજાની વેફર બની ગઈ છે। તો આપણે ડબ્બો ભરી દઈશું, કેમ કે અમારા તન્મયભાઈ શ્રાવણ મહિનો કરી રહ્યા છે, એટલે એમને ખાવા માટે। તો તમે પણ આ શ્રાવણ મહિનામાં આવી ઇન્સ્ટન્ટ વેફર ડબ્બો ભરીને આવી રીતે બનાવશો તો મજા આવશે ખાવાની। તો બસ ચલો, જો હું બનાવું છું, અને બસ જો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો।